હવેથી સ્કૂલમાં ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે। ધોરણ 6 થી 8 માં ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે। ગીતા જયંતિના દિવસે પાઠ્યપુસ્તક જાહેર કરાશે। આવતા સત્રથી સ્કૂલમાં ગીતાના પાઠ ભણાવાશે। ગીતા જયંતિ નિમિત્તે જાહેર કરવામાં આવ્યું। સૌને મારા નમસ્કાર। આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપણા સર્વાંગી શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતા સિદ્ધાંતોનું મૂલ્યો ભાગ 1 જે આપણે 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે એનું અમલીકરણ આપણે સેકન્ડ સત્રથી મિત્રો કરી રહ્યા છે। મને કહેતા એ બાબતનો આનંદ છે કે આજે ગીતા જયંતિ છે। ગીતા જયંતિના દિવસ પૂરા વિશ્વમાં ગીતા જયંતિની ઉજવણી મિત્રો થઈ રહી છે। એ જ દિવસે આપણે આજે ગીતાના સિદ્ધાંતોનું મૂલ્યો આપણા વિદ્યાર્થીઓ આપણા યુવાનો એ જાણે અને એ પ્રમાણેનું જીવન વ્યતીત કરે એના માટેનો આ એક સ્તુત્ય પ્રયાસ છે। ગીતા જીવનનું સંગીત છે, એટલે આપણા જે વિદ્યાર્થીઓ છે એ આજે સર્વાંગી શિક્ષણ અને પૂરક શિક્ષણ એના જીવન માટે છે, એટલે કોઈ માટે આ ઉપયોગી છે અને વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણમાં આ ઉપયોગી બનશે એવી હું દરેકને શુભેચ્છા પાઠવું। આવનારા સમયમાં તબક્કાવાર આ ગીતા એ સર્વગ્રાહી બધા જ મિત્રો, બધા જ વિદ્યાર્થીઓ મેળવે એવી મારી અપેક્ષા છે અને અમારા સરકારી સ્કૂલોમાં અમે ચાલુ સત્રથી એનું અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ। આ ગીતા કોઈ એક ધર્મનો જ્ઞાન કે ગ્રંથ નથી। ગીતા સર્વ ધર્મનો સાર છે, એટલે તમામે તમામ મિત્રો આ પોતાના જીવન જીવવા માટે, જીવન પદ્ધતિ સિદ્ધાંતો અને મૂલ્યોને પોતાના જીવનમાં અપનાવવા માટે આ જરૂરી છે। ગીતાના 6 થી 8 ધોરણ સુધી આ એક એવું સરળ વિચારો જીવનલક્ષી એમને જ્ઞાન પ્રાપ્ત થઈ રહી। દરેક આ એક સાયન્સનો સ્ટુડન્ટ પણ સ્ટડી કરી શકશે, ગણિતનો સ્ટુડન્ટ અને શિક્ષક પણ સ્ટડી કરી શકશે, અને સંસ્કૃતનો કે ગુજરાતી કે હિન્દી આપ જોઈ શકશો। આ બુક્સની અંદર તમામ એક શ્લોક છે, શ્લોકના વિવરણ સાથેના તમામ વર્ડ્સના એમના ટ્રાન્સલેશન આપેલું છે। વાત રહી આની એક્ઝામ લેવાશે, બેને પ્રશ્ન પૂછો, આની 6 થી 8 ધોરણમાં એક્ઝામ લેવાશે। 9, 10 નો પણ બીજો ભાગ આવશે અને 11, 11 અને 12 નો ત્રીજું ચેપ્ટર જે રીતે યુવાનો સમજી શકે અને પછી છેલ્લે કર્મ, જ્ઞાન, ભક્તિ ને કર્મ ત્રણેયનો એક સમન્વય સાથેનો ત્રીજો ભાગ કરવામાં આવશે। ત્યારે આજે હર્ષ સાથે કરોડો એ સાધુ સંતો અને જેમને આશીર્વાદ આજે પ્રાપ્ત થઈ રહ્યા છે, એક કોર્સ આ સત્ર નવા સત્રથી પૂર્ણ રીતે શાળાઓની અંદર ભણવા માટેનું અમલીકરણ થશે। અસ્તુ ભારત માતા। સૌને મારા નમસ્કાર।